મતગણતરી શરૂ થઈ ગઈ છે। ખેડૂત વિભાગની મતગણતરીના અંતે ભાજપે મેન્ડેટ આપેલા 10માંથી 5 ઉમેદવારોની કારમી હાર થઈ છે, જેમાં ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલના તમામ ઉમેદવારોની શાનદાર જીત થઈ છે અને ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવારોની હાર થઈ છે। ભાજપે મેન્ડેટ આપેલા 5 સભ્યોને અન્ય 5 અપક્ષ ઉમેદવારો આમ એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલના 10 ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે, જેને લઈ તેમના સમર્થકોએ સંકુલ ખાતે ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો। જોકે હજુ વેપારી વિભાગની મતગણતરી હવે શરૂ થશે। સોમવારે ખેડૂત વિભાગમાં 98% અને વેપારી વિભાગમાં 97% મતદાન થયું હતું। ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ ખેડૂત વિભાગની મતગણતરી શરૂ કરવામાં આવી હતી, જેમાં 10 રાઉન્ડમાં મતગણતરી કરાઈ હતી। મતગણતરીની શરૂઆતથી જ પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલ આગળ હતી। જેમ જેમ રાઉન્ડ વધતા ગયા તેમ દિનેશ પટેલની પેનલ આગળ વધતી રહી હતી, જ્યારે છેલ્લા રાઉન્ડમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલની શાનદાર જીત થઈ હતી, જ્યારે ભાજપે મેન્ડેટ આપેલા 5 પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલની જીત થઈ છે, જ્યારે ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવેલા અન્ય 5 ઉમેદવારોની હાર થઈ છે। અન્ય 5 અપક્ષ ઉમેદવાર વિજયી બન્યા છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ કુલ 14 બેઠકો માટે 36 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે। ખેડૂત વિભાગમાં 10 બેઠકો માટે 20 અને વેપારી વિભાગમાં 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને છે। કુલ 14 બેઠકો માટે 1066 મતદારોએ ઉમેદવારોનું ભાવિ ટૂંક સમયમાં નક્કી કરશે। ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈ પરિણામ જાણવા વેપારીઓ અને ખેડૂતોમાં ભારે ઉત્સુકતા જોવા મળે છે। ઊંઝા એપીએમસી સંકુલ બહાર લોકોના ટોળા જોવા મળ્યા હતા। પરિણામને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અમારી જીત માટે ગામડાના ખેડૂતોનો સાથ સહકાર મળ્યો છે અને ગામડાઓએ જે સહકાર આપ્યો છે, ગામડાના હામી અને ખેડૂતોના હામી કહેવાય એવા દિનેશભાઈ સાહેબ એમને 5 મેન્ડેટ આપ્યા હતા, તો એ સાથે મેન્ડેટના સાથે ગામડાના લોકો રહી કે દિનેશભાઈ ખેડૂતોના હામી હતા, એમને સાથ સમાધાન કરવાનું કહ્યું હતું અને બધાએ ખેડૂતોએ મત આપી અને સર્વાનુમતે આખી પેનલને જીત જાહેર કરી છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપના જ 2 જૂથ સામે જોવા મળી રહ્યા છે, જેમાં ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ ગ્રુપ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે। આ ઉપરાંત ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પૌત્ર સુપ્રીત પટેલ પણ ચૂંટણી જંગમાં જોવા મળી રહ્યા છે, જ્યારે ઊંઝા શહેર ભાજપ મહામંત્રી ડીજે પટેલે મેન્ડેટના મળતા છતાં પણ ઉમેદવારી ચાલુ રાખતા ભાજપે શહેર ભાજપ મહામંત્રી પદેથી સસ્પેન્ડ કર્યા હતા।